સુરત રાંદેરમાં હોમગાર્ડ જવાને પરિણીતાને પોલીસ તરીકે ઓળખ આપી યૌન શોષણ કરી સોના ચાંદીના દાગીના અને બાઇક મેળવી છેતરી લીધી હતી. આખરે પરિણીત મહિલાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા હોમગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની પરિણીતાને પોલીસ તરીકે ઓળખ આપી રાંદેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અને સુમન જ્યોત આવાસમાં રહેતો પ્રકાશ હીરાલાલ છબલાણી 2024માં નાઇટ ફરજ પર હતો. તે દરમિયાન એક યુવક પત્નીની મિસિંગની ફરિયાદ માટે ગયો હતો. ત્યારે તેનો બેટો આ હોમગાર્ડ સાથે થયો હતો અને પોતાની પત્નીનો ફોટો બતાવી ભાળ મળે તો જણાવજો તેવું કહેતા હોમગાર્ડ પ્રકાશે યુવકે પોલીસમાં આપેલી અરજીમાંથી મોબાઈલ નંબર મેળવી યુવકની પત્નીને કોલ કરવાના શરૂ કર્યા હતા અને મિત્રતા કેળવી પોલીસની ઓળખ આપી હતી અને તમારા વિરુદ્ધ રાંદેર પોલીસમાં તમારા પતિએ ગુમ થયાની અરજી આપી હોવાનું કહી ₹15,000 પડાવી લીધા હતા અને મહિલાને એક હોટલમાં બોલાવી કેફી પીણું પીવડાવી શારીરિક શોષણ પણ કર્યું હતું. સાથે સાથે નવી બાઇક લોન પર મેળવી હતી અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. આખરે ભોગ બનેલી મહિલાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે હોમગાર્ડ પ્રકાશ હીરાલાલ છબલાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થઈ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાય છે. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળેલ અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવે. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે.